टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યના મોટા શહેરોમાં એક દિવસ તમામ પેટ્રોલ પંપ બંધ થઈ જાય તો લોકોની શું હાલત થાય, કદાચ તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ જો પાણી જ મળવાનું બંધ થઈ જાય તો આ સવાલ સાંભળીને તમે કહેશો કે પેટ્રોલ ડીઝલ નહીં હોય તો ચાલશે, પણ પાણી તો જોઈશે જ. તમે આવું હકથી કહી શકો છો, પાણી માટે સિસ્ટમને હચમચાવી શકો છો, પરંતુ વલસાડના કેટલાક ગામડાઓની હાલત જોશો તો તમને થશે કે આપણે નસીબદાર છીએ કે આવા દિવસો જોવાનો વારો નથી આવ્યો. આજે અમે તમને એક એવું ગામ બતાવીશું જ્યાં પાણી માટે ફક્ત લાઈન જ નથી લગાવવી પડતી, પરંતુ જિંદગીનું જોખમ ખેડવું પડે છે, મોતના કૂવામાં ઉતરવું પડે છે. શ્વાસ અહીં થંભી જાય છે, સિસ્ટમનું સુરસુર્યું નીકળી જાય છે. જો મુશ્કેલીની છેલ્લી હદ જોવી હોય તો તમારે વલસાડના કપરાડા નજીક આવેલા મોટી પલસાણ ગામે જવું પડે, જ્યાં પાણીના એક એક ટીપા માટે વલખા મારવા પડી રહ્યા છે. ચોમાસામાં જો અહીં આવો તો નદીઓ વહેતી જોવા મળે અને ઘણીવાર નદીઓની સાથે લોકો પણ વહેતા જોવા મળે, કારણ કે ચોમાસામાં અહીં રીસનનું પૂર આવે છે, પણ ઉનાળો આવતા જ અહીં પાણી તળિયા ઝાટક થઈ જાય છે. પાણીની મુશ્કેલી નહીં પડે તેવા દાવાઓનું સુરસુર્યું થઈ જાય છે, પાણીની યોજનાઓનો શો ફ્લોપ થઈ જાય છે. મહિલાઓ દૂર દૂરથી પાણી ભરવા માટે કૂવા સુધી પહોંચે છે, પણ આ વખતે તો કૂવા પણ પાણીના તરસ્યા છે અને કૂવામાં જે થોડું ઘણું પાણી મળે તેની આશાએ મહિલાઓ જીવના જોખમે મોતના કૂવામાં ઉતરે છે. આ દ્રશ્યો તંત્રની નિષ્ફળતાની પોલ ખોલી રહ્યા છે. આ દ્રશ્યો કહી રહ્યા છે કે સિસ્ટમમાં રહેલા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં માનવતા મરી પરવારી છે. આ દ્રશ્યો કહી રહ્યા છે કે તંત્ર અહીં મદદગાર નહીં પણ માથાનો ભાર છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતે અને પોતાના પરિવારજનોને જીવાડવા માટે કેવી રીતે કૂવામાં ઉતરીને પાણી ભરે છે. મુશ્કેલીની આ અંતિમ હદ છે. આનાથી વધારે મુશ્કેલી બીજી કોઈ હોઈ જ ના શકે. અંદાજે 1200 લોકોની વસ્તી ધરાવતા બેરસ્તા ફળિયામાં 8 સરકારી કૂવા છે, પણ આ કૂવામાં કેટલું પાણી છે તે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. કદાચ આનાથી પણ વધારે પાણીથી શહેરના લોકો સ્નાન કરતા હશે. એક ટાઈમ સ્નાન તો કરતા જ હશે, પરંતુ અહીં સ્નાન કરવાની વાત તો દૂર રહી, પીવાના પાણી માટે લોકો રીતસરના આ રીતે વલખા મારી રહ્યા છે. 1200ની વસ્તી છે અહીંયા બેરસ્તા ફળિયામાં, તો અહીંયા છે ને વર્ષોથી અમે રજૂઆત કરીએ છતાં પણ અહીંયા અસ્ટોલ જૂથનું પાણી પણ આવતું નથી, અને આવતો હોય તો મહિનામાં એકવાર થોડું ખાડી જરા અને પછી આ લોકો છે ને આખી રાત બી અહીંયા રહે અને ઝરણાનું પાણી છે કૂવામાં ઉતરીને ભરે. કૂવામાં સીડી ઉતારીને ગ્રામજનો સાડીથી બનાવેલા દોરડા પકડીને 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરે છે અને કૂવામાં ઉતરેલી વ્યક્તિ પાણીના બેડા ભરીને આ રીતે ઉપર મોકલાવે છે. પાણી મળ્યું તો નસીબ, બાકી ઉપરવાળાના ભરોસે લોકોની જિંદગી અહીં પસાર થઈ રહી છે. આ મુશ્કેલી જોઈને કદાચ તમે કહેશો કે પેટ્રોલ ડીઝલ નહીં મળે તો ચાલશે, પણ ભગવાન કોઈને આવા દિવસો ના બતાવતા. ચોંકાવનારી વાત તો એ છે કે દ્રશ્યો જોઈને આપણી આંખો ભરાઈ આવે તે દ્રશ્યો જોઈને તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, અને આ વાત પરથી જ અધિકારીઓનું પાણી મપાઈ ગયું છે. અહીં લોકોને કામ ધંધા પર જવાની ચિંતા નથી, પણ પાણી મળશે કે નહીં તેની ચિંતા સતત સતાવતી હોય છે. આખરા ઉનાળામાં જ્યારે લોકો પાણી માટે કૂવામાં ઉતરે ત્યારે જેટલું પાણી કૂવામાંથી મળે છે તેનાથી વધારે તો તેમના પરસેવાથી વહી જાય છે. સિસ્ટમમાં રહેલા લોકો જેવો દાવો કરે છે કે રાજ્યમાં ક્યાંય પણ પાણીની મુશ્કેલી નથી, દરેક ઘરે નળથી જળ પહોંચી રહ્યું છે, આવા દાવાઓ કરનાર નેતાઓ જરા આ દ્રશ્યો એકવાર જોઈ લેજો, કારણ કે આ તમારા જ પાપનું પરિણામ છે. સંવેદનાનો છાંટો પણ હોતો તો કદાચ લોકોને એમ થતું કે અમારી પાછળ કોઈક છે, અમારું પણ કોઈક છે, પણ તમે તો આ ગ્રામજનોને મુશ્કેલી આપવામાં કોઈ જ કસર બાકી નથી રાખી. આ કયા જમાનાની તસવીરો છે? શું આ આધુનિકતાના કૂવા છે? ડિજિટલ હોવું જરૂરી છે, આધુનિક હોવું જરૂરી છે, પણ સાથે સાથે જીવનનું હોવું પણ જરૂરી છે. શુદ્ધ પીવાના પાણીનો દરેક નાગરિકોને હક છે, પણ અહીં તો શુદ્ધ હોય કે અશુદ્ધ પાણી મળવું એ પણ મોટી સિદ્ધિ છે. બેરસ્તા ફળિયામાં પાણી મેળવવું એ કોઈ યુદ્ધ જીતવા સમાન છે. માટે કૂવામાં 45
કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે. જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે. એટલે બહુ જોખમનું કામ છે. કૂવા પર વહેલી સવારથી જ પાણી ભરવા માટે મહિલાઓની લાંબી કતારો લાગી જાય છે. એક પરિવારને માત્ર 1 થી 2 બેડા પાણી ભરવા માટે કૂવા પર 1 થી 2 કલાક સુધી રાહ જોવી પડે છે. ગામની મહિલાઓ પોતાના માસૂમ બાળકોને સાથે લઈને આખો દિવસ કૂવા કાંઠે કાળઝાળ તડકામાં બેસી રહેવા મજબૂર બને છે. અને શિયાળો પૂરો થતાની સાથે જ સમસ્યા શરૂ થાય છે અને જ્યાં સુધી સારો વરસાદ ન પડે ત્યાં સુધી આવી જ સ્થિતિ રહે છે. જોકે એવું પણ નથી કે અહીં સરકારે પાણી માટે પ્રયત્નો નથી કર્યા. કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારો માટે સરકાર દ્વારા 586 કરોડ રૂપિયાના ખર્ચે મહત્વાકાંક્ષી એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના તૈયાર પણ કરી હતી. યોજના હેઠળ મોટી પલસાણ ગામમાં ઘરે ઘરે નળના કનેક્શન તો આપી દેવાયા છે, પરંતુ આજ દિન સુધી આ નળોમાં પાણીનું એક ટીપું આવ્યું નથી. તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી આવ્યા પહેલાં જ આ નળ અને પાઇપલાઇનો સડીને તૂટી ગઈ છે. સવાલ એ થાય કે અહીં આ નળમાં કેવી રીતે પાણી પહોંચાડાશે તેનો કોઈ પ્લાન તૈયાર કરાયો હતો? શું પૂરતા પ્રમાણમાં પાણીની ટાંકીઓ છે કે પછી કૂવા બનાવાયા હતા કે પછી ફક્ત લોકોને આપવા ખાતર જ નળ લગાવી અપાયા? શું તંત્રએ કરોડો રૂપિયા ખર્ચીને આ ગરીબ પરિવારો માટે કોઈ મજાક કરી છે કે પછી પાણી આપવાની તંત્રની કોઈ નીતિ જ નથી? આ સવાલ કોઈને પણ થાય, કારણ કે પાણીના ટીપા માટે જ્યારે મહિલાઓએ દરરોજ મોતનો ખેલ ખેલવો પડતો હોય તો તંત્રના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે લોકો પાસેથી ટેક્સ તો પૂરો વસૂલવામાં આવે છે, પણ આજ સુધી તેમના ઘર સુધી પાણી નથી પહોંચ્યું. ટોલી વધમાં છે ને સાહેબ, અમારું હું અહીંયા ટાંકી જે બાંધીને તો ખાલી 3 દિવસ પાણી અમારે ઘર પહોંચ્યું અને પછી ઘર વેરા તો અમારે પછી તે ભરવાનું જ, કેમ કે પાણી એ લોકો સરકારનું તો માગણી શું કે એક વખત પાણીનું પણ પુરવઠા કરે કે એ તો પાણી જતું હોય, પણ જે ચકાસણી માટે રાખેલું પાણી મૂકવા એ તો પછી જોઈ નહીં કે પછી કંઈ નહીં. એક દિવસ કરીને ગયા પછી તે તો પછી કે થઈ ગયું એવું જ માને. તો પછી પાણી આ 3 ફળિયામાં તો અમારે પાણી જ નહીં આવે ને પાઇપ બધા તૂટેલા કે કાંકરા ભરી ગયેલા, તે પછી પાણી કોઈ પાઇપલાઇન કોઈ જોઈ જ નહીં. અહીંના ગ્રામજનો કોઈ સુખ સુવિધા નથી માગી રહ્યા. તેઓ નથી કહેતા કે અમને ગાર્ડન બનાવીને આપો, તેઓ નથી કહેતા કે અમને મોલ બનાવી આપો, તેઓ નથી કહેતા કે અમને રમતગમતનું મેદાન બનાવી આપો. તેઓ બસ પોતાના હકનું પીવાનું શુદ્ધ પાણી માગી રહ્યા છે. તેઓ રજૂઆતો કરીને થાકી ગયા, પણ હજુ સુધી પાણી પહોંચ્યું નથી. તે હકીકત આ દ્રશ્યો પરથી જ સ્પષ્ટ થાય છે. તેમ છતાં અહીંના અધિકારી સબ સલામતના દાવા કરી રહ્યા છે. આ સમસ્યા અંગે જ્યારે જવાબદાર અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપવામાં પણ ફાંફા પડી ગયા, કારણ કે તેમની નિષ્ફળતા છાપરે ચડીને પોકારી રહી છે. અધિકારીનો જવાબ સાંભળીને તમને પણ ગુસ્સો ચોક્કસ આવશે. મોટી પલસણ ગામે કુલ 13 ટાંકા બનાવવામાં આવેલ છે, જેમાં અસ્ટોલ યોજનાનું પાણી નિયમિત આપવામાં આવે છે. પાણી તો આપવામાં આવે છે, પણ સાહેબ ત્યાંની સ્થિતિ કંઈ અલગ જ છે કે નળ તૂટેલી હાલતમાં છે, પાણી લોકો સુધી પહોંચતું નથી. શું કહે છે? ગામની આંતરિક વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત પાણી સમિતિની હોય છે અને રિપેરિંગની કામગીરી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે. સાહેબ એક પ્રશ્ન છે કે નલ સે જલ યોજનાના નવા નળોના કનેક્શન તો આપ્યા છે, પરંતુ પાણી નળમાં આવતું નથી. એ ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા નળ સે જલ યોજના અંતર્ગત નળ રિપેરિંગની કામગીરી અને પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરવામાં આવે છે. અધિકારી સાહેબ રિપેરિંગની વાત તો કરી રહ્યા છે, પરંતુ આજ સુધી જે નળમાંથી પાણી જ નથી આવ્યું ત્યાં રિપેરિંગનું શું જરૂર પડી? અત્યાર સુધી કેમ ગ્રામજનોને પાણી નથી મળ્યું? આ તમામ સવાલોને લઈ તંત્ર મૌન છે. તંત્ર પાસે કોઈ રસ્તો નથી, પરંતુ જો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અહીં પાણી ન આવી શક્યું હોય તો વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી બને કે ટેન્કર મારફતે ગ્રામજનોને પાણી પૂરું પાડવામાં આવે. પરંતુ અહીં તો ટેન્કર પણ નથી દેખાતા અને તેના કારણે જ કહેવાનું મન થાય કે જવાબદાર અધિકારીઓ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો, કારણ કે તમારા પાપે અહીં લોકો રોજ મોતનો ખેલ ખેલવા માટે મજબૂર બને છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.